બનાસકાંઠાના વિભાજન સામે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યો છે। ધારાસભ્ય અમૃતજી ઠાકોર બાદ અમિત ચાવડા પણ મેદાનમાં આવ્યા છે। કાંકરેજનો સમાવેશ નવનિર્મિત થરાદ જિલ્લામાં થયો છે। બનાસકાંઠા અથવા તો પાટણમાં સમાવવા નેતાઓ પણ મેદાને છે। થરાદમાં વેપારીઓએ વિરોધ કર્યા પછી અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી। ગુજરાતમાં બનાસકાંઠા અને કચ્છ ભૌગોલિક રીતે મોટા વિસ્તાર છે। લોકોને સરળતા રહે તે માટે 2 જિલ્લા બનાવવાની માંગ છે। પહેલા સ્થાનિક તંત્ર અને આગેવાનો સાથે ચર્ચા કરવી જોઈતી હતી। સ્થાનિક લોકોનો અભિપ્રાય મેળવવાની જરૂર હતી। સરકારે પુનઃ વિચાર કરવાની અને સ્થાનિક લોકોનો અભિપ્રાય લેવો જોઈએ। બનાસકાંઠા અને કચ્છ ભૌગોલિક રીતે 2 મોટા વિસ્તારો હતા। વર્ષોથી માંગણી છે કે ત્યાં જિલ્લા બનાવવામાં આવે જેથી કરીને ભૌગોલિક રીતે લોકોને સરળતા પડે। પણ જે રીતે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, નવો જિલ્લો બનાવવામાં આવ્યો, જો પહેલા ત્યાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સ્થાનિક તંત્ર સાથે પરામર્શ કર્યો હોત, પૂરતા પ્રમાણમાં લોકોનો અભિપ્રાય મેળવ્યો હોત, તો આજે કદાચ જે કાંકરેજ ને બીજા વિસ્તારો વિરોધ કરી રહ્યા છે, વિરોધ કરવાના દિવસો ના આવ્યા હોત। પણ પોતાની રાજકીય વાહવાહી કરવા માટે કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, વહીવટી તંત્ર કે પ્રજા સાથે કોઈ પણ અભિપ્રાય લીધા સિવાય જે રીતે બનાસકાંઠા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને કાંકરેજમાં જે અમારા ધારાસભ્ય અમૃતજી ઠાકોરને બધા જ આગેવાનો વિરોધ કરી રહ્યા છે, એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે એમને પાલનપુર હેડક્વાર્ટર્સ નજીક પડે છે। એમને બનાસકાંઠા જિલ્લામાં જો રાખવામાં આવે તો એમને વહીવટી સરળતા લોકોને પડે। ત્યારે સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ।